નમસ્કાર, હું પ્રવીણ. આજે કારગિલ દિવસ. 22 વર્ષ થયા કારગિલ યુદ્ધ જીતીએ અને આ 22 વર્ષમાં જ્યારે ભારત પાકિસ્તાનની વાત થાય તો હજુ સુધી ઘણું બધું નથી બદલાયું. આપણે ઘણી રીતે મજબૂત થયા, સક્ષમ થયા, પહેલા કરતા વધુ મજબૂત છીએ. પણ પહેલા તો વિજય દિવસ પર તમામ શહીદોને જીએસટીવી તરફથી નમન. 22 વર્ષ થયા, વિષમ પરિસ્થિતિઓમાં યુદ્ધ લડાયું, આપણે જીત્યા અને એક મિસાલ કાયમ કરી. લાગ્યું કે એ પછી થોડું ઘણું સુધરશે પાકિસ્તાન, પણ આજે પણ સરહદ પારથી કોઈ ને કોઈ રીતે ષડયંત્રો યથાવત છે. ઘણા બધા હુમલા થયા એ પછી. સંસદ હુમલો છે, તે બાદ રિસન્ટ ટાઈમ્સમાં ચલો મુંબઈ હુમલો પણ છે. તાજ હોટેલ પર એટેક થયો, આતંકીઓ એટેક કર્યો. બાદમાં જે પણ હુમલાઓ થયા કોઈ ને કોઈ રીતે નિશાન પાકિસ્તાન તરફ ગયું, કનેક્શન પાકિસ્તાન તરફ નીકળ્યું. અને સમય સાથે આ ષડયંત્રમાં નવા અધ્યાય પણ ઉમેરાઈ રહ્યા છે. આપણે ઘણા બધા હુમલા જોયા. પઠાનકોટ, જેમાં આપણે 9 જવાનો ગુમાવ્યા. બદલો પણ લીધો ભારતીય સેનાએ, ભારતીય સરકારે. સેનાએ બદલો લીધા બાદ પણ પાકિસ્તાન સુધરવા તૈયાર નથી. ઉરી હુમલો હોય કે પછી 40 સીઆરપીએફ જવાનોની શહીદી હોય, સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, તમામ મોરચે ભારતે જવાબ આપ્યો. પણ હવે નવો અધ્યાય શરૂ થયો છે. આજે ચર્ચા પહેલા તો કારગિલ યુદ્ધ જીત્યા, 22 વર્ષ થયા, 2 દશકામાં શું બદલાયું? ભારત પહેલા કરતા વધુ મજબૂત છે, પણ પાકિસ્તાન અટકચાળા કરવાનું બંધ કરતું નથી. અલગ અલગ મોરચે ભારત જવાબ આપી રહ્યું છે. ફોરેન ડિપ્લોમેસીની પણ વાત કરીશું. પણ જે નવી એક પરંપરા શરૂ થઈ છે, ડ્રોન ચર્ચામાં છે. જમ્મુ એરબેઝ પર ડ્રોન હુમલાની જે પુષ્ટિ થઈ એ પછી ઘણી વખત સરહદની આસપાસ ડ્રોન દેખાયા. તો સમય સાથે ભલે લાંબા સમયથી સરહદ પર ગોળીબારી શાંત હોય પહેલાની કમ્પેરિઝનમાં, કેમ કે ગયા વર્ષે 3800 થી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું પાકિસ્તાને. ટૂંક સમય પહેલા પાકિસ્તાનના એનએસએ પણ કહ્યું હતું કે અજીત ડોભાલ સાથે બંધબારણે પડદા પાછળ વાતચીત થઈ. પણ આ તમામ વચ્ચે આજની સ્થિતિએ પડકારો નહીં પણ ષડયંત્ર કરતું આવ્યું છે પાકિસ્તાન, અને બેકડોરથી ચીનની મદદ. ચીનની પણ વિસ્તારવાદી નીતિ છે. પણ વાત પાકિસ્તાનની આવે તો આઝાદીના આટલા વર્ષો બાદ પણ આજે પણ સરહદ મુદ્દે, અને ખાસ તો આર્ટિકલ 370 હટ્યા બાદ જે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, વૈશ્વિક ફલક પર દરેક જે દેશો છે તેની પાસે મદદ માંગવાનો પ્રયાસ થયો, પરંતુ અલગ થલગ પડી ગયો. હજુ પણ FATFના લિસ્ટમાં, ગ્રે લિસ્ટમાં છે પાકિસ્તાન. પણ 20 વર્ષમાં શું બદલાયું? આ 2 દાયકામાં આપણે ઘણા મજબૂત થયા, પણ આતંકી ષડયંત્રો હજુ પણ અટક્યા નથી. મોડસ ઓપરેન્ડી બદલાઈ છે, તેનો જડબાતોડ જવાબ પણ આપણે આપી રહ્યા છીએ. અને જમ્મુ કાશ્મીરમાં ઐતિહાસિક નિર્ણય બાદ હવે ફરીથી પાકિસ્તાન એ સ્થિતિમાં છે કે ભૂતકાળમાં ઉછળકૂદ જે કરી એ જ પ્રકારની ઉછળકૂદ છેલ્લા અમુક સમયથી અમુક હુમલાઓમાં કરી રહ્યું છે, અથવા તો જે સરહદ પારથી સતત જે આતંકીઓની ઘૂસણખોરી છે તે કરાવવામાં સતત સફળ રહ્યું. આપણે લોન્ચિંગ પેડ સુધાર્યા, આતંકીઓનો સફાયો કર્યો સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇકમાં. તે બાદ પણ પાકિસ્તાન સુધરવા તૈયાર નથી. ભલે મુશરફ બાદ 2 PM બદલાઈ ગયા, છતાં પણ આજે આ સ્થિતિ છે. પણ આજે ભારતીય જવાનો, ભારતીય સેનાના શૌર્યની વાત કરવી છે, તે બાદના પડકારોની વાત કરવી છે. અને આવનાર સમયમાં સરહદની સ્થિતિમાં ભારત પાકિસ્તાન, ખાસ તો ભારત પાકિસ્તાન સામે ભારત માટે પડકારો નહીં કહું, પણ સાચવીને ચાલવાની જે વાત છે, વર્ષોથી ચાલતું આવ્યું છે ભારત. સમય પડીએ જવાબ પણ આપતું રહેવું છે. અને જ્યારે સમય પડીએ અમુક અધ્યાયો બદલાયા છે, અમુક મોડસ ઓપરેન્ડી બદલાય છે, તો તેને લઈને પણ ભારત તૈયાર છે આવનાર સમય માટે. આજ મુદ્દે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે પેનલમાં કોઈ રાજકીય પક્ષના નેતાઓ નથી, પ્રવક્તાઓ નથી. 4 દિગ્ગજ મહાનુભાવો છે આપણી સાથે. સ્ટુડિયોમાં મારી સાથે ડોક્ટર હરિ દેસાઈ, વરિષ્ઠ પત્રકાર છે, વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા સતત જીએસટીવી મંચ પર આ પ્રકારની ગંભીર ચર્ચામાં સતત જોડાતા આવ્યા છે. અને બીજી વાત કે કારગિલ સમયે ડોક્ટર કેતન શુક્લા ડિફેન્સ મિનિસ્ટ્રીમાં પણ હતા, એટલે એ અનુભવ
તેમની જુબાની આજે સાંભળવા મળશે. ત્યારે શું પરિસ્થિતિ હતી અને તે બાદ આટલા વર્ષોમાં 2 દશકામાં શું બદલાયું. ઉત્પલ વોરા, નેવી કોમોડોર ઉત્પલ સાહેબને પણ લાંબા સમયથી ગુજરાતનું ગૌરવ છે. લાંબા સમયથી જીએસટીવીના મંચ પર ભારત પાકિસ્તાન હોય, ભારત ચાઇના હોય કે પછી ડિફેન્સને લગતા જે પણ ચર્ચાઓ થઈ તેમાં સાંભળતા આવ્યા છે. ઉત્પલભાઈ, સ્વાગત છે આપનું પણ. અને વધુ એક વરિષ્ઠ પત્રકાર આપણી સાથે છે, દિનેશ વોરા, આર્થિક અને રાજકીય સમીક્ષક છે. 18 જેટલા પુસ્તકો 5 ભાષામાં લખી ચૂક્યા છે અને સતત નજર હોય છે વર્તમાન મુદ્દાઓ પર, રાજકીય અને આર્થિક જે ગતિવિધિઓ થઈ રહી છે તેના પર. તમામનું સ્વાગત છે. કેતનભાઈ, આપથી શરૂઆત કરીએ. 2 દશકા ઘણું બધું બદલાઈ ગયું. આપણે ઘણા મજબૂત થયા, દરેક હુમલાનો જવાબ પણ આપ્યો, અંદર ઘૂસીને જવાબ આપ્યો. તમે તો એ સમયે ડિફેન્સ મિનિસ્ટ્રીમાં હતા, પણ આજે 22 વર્ષ થયા વિજય દિવસને, કારગિલ વિજય દિવસને. કારગિલનું દરેક વિષમ પરિસ્થિતિમાં આપણે યુદ્ધ જીત્યું. તે બાદ સ્થિતિ કેટલી બદલાય આપના મતે? પડકારો કેટલા બદલાયા અને વર્તમાન સમયમાં મજબૂતાઈથી આપણે ટક્કર આપી રહ્યા છે દરેક મોરચે પાકિસ્તાનને, ભલે બેકો પડદા પાછળ ચીન હોય, પણ આપના મતે પરિસ્થિતિઓ કેટલી બદલાય અને આવનાર સમયમાં કઈ કઈ પરિસ્થિતિઓ છે જેના પર સરકાર કામ કરી રહી છે, સેના કામ કરી રહી છે સરહદના મોરચે અલગ અલગ ગતિવિધિઓ સામે જવાબ આપવા માટે? આપણે જોઈએ તો કારગિલ યુદ્ધ જે થયું એ બહુ અસાધારણ યુદ્ધ હતું. હું એક ડિફેન્સ મિનિસ્ટરમાં પ્રોડક્શન એન્ડ સપ્લાયમાં હતો મિનિસ્ટર સાથે. તો કારગિલ વોરની સૌથી મહત્વની વસ્તુ આપણે જોવા જઈએ તો એક દુનિયાનું હાઈએસ્ટ જે કહેવાય કે આટલી ઊંચાઈઓ પર થયેલું એક પહેલું યુદ્ધ છે. બીજી અગત્યની વસ્તુ એ હતી કે પહેલીવાર એશિયામાં જે આખું આ યુદ્ધ કે આવી પરિસ્થિતિ થઈ, આખી ટીવી અને વિડીયો મીડિયા બધાએ કવર કરી. આમાંથી આપણે જે કહીએ કે 22 વર્ષમાં શું બદલાયું, તો આપણે કારગિલની શરૂઆત જોઈએ તો 3 મે લોકલ જે હોય ખેડૂત સેફર્ડ એ લોકોએ રિપોર્ટ કર્યો. 5મી આપણી જે ટીમ ગઈ હતી સૌરભ કાલિયાની, એ લોકો 5 સોલ્જર એ લોકો શહાદત આપી. તો સૌથી પહેલા તો હું કાર્યક્રમની શરૂઆતમાં જે આપણા જે જવાનો અને મિડ લેવલ ઓફિસર હોય એમણે બહુ અભૂતપૂર્વ કામ કર્યું છે કે જે આપણે કહેવાય કે ભારતના ઇતિહાસમાં એક અસામાન્ય વસ્તુ છે. 26મી આપણે એર સ્ટ્રાઇક શરૂ કર્યો સફેદ સાગર, એ પછી 13મી જૂને ટોલિંગ દ્રાસમાં આપણે જે કહેવાય કે કબજો મેળવ્યો. 14 જૂને 4590 4 જુલાઈમાં ટાઈગર હિલ અને 7માં જુબાર હિલ. તો આ બધી વસ્તુઓ આપણે જોઈએ તો જે એને કહે કે વિજય દિવસનું નામ આપ્યું છે, તો એને માટે અભૂતપૂર્વ શહાદત, શૌર્ય અને જે કહેવાય કે બહુ ઓછા દેશો આવી આટલા થોડા સમયમાં આટલી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી શકે. જનરલી આમાં જે અમુક લેસનો આપણે શીખવા જોઈએ અને જે આપણે આમાંથી આગળ અત્યારે ફરી એવી જ પરિસ્થિતિ થોડી ઘણી જોઈ રહ્યા છીએ. તો આમાં આ જે યુદ્ધ થયું એનું સૌથી અગત્યનું કારણ 1984માં આપણે જે સિયાચીન પર કબજો મેળવ્યો હતો, એ પછી એક જે પાકિસ્તાન માટે સ્ટ્રેટેજિકલી બહુ મોટો અને અગત્યનો પ્રોબ્લેમ ઊભો થયો હતો. 98માં પાકિસ્તાને ન્યુક્લિયર ટેસ્ટ કર્યો, આપણે બીજો ન્યુક્લિયર ટેસ્ટ કર્યો. એ પછી એસિમેટ્રિકલમાં એક વસ્તુને આપણે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે જે આ રિકોનસન્સ એમાં આપણી થોડી ઘણી ભૂલ થઈ ગઈ હતી. આ યુદ્ધની અંદર જે સ્ટ્રેટેજિક જેટલી પણ હાઇટ હતી એ NH-1 એટલે આપણા માટે બહુ મહત્વની હતી. હવે આ જ પરિસ્થિતિ આપણે જોઈશું તો હવે ચાઇનામાં જોવા મળશે. તો એ વખતે સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે આટલા ઓછા સમયમાં કેવી રીતે આપણે આ બધી જ વસ્તુઓમાં કબજો મેળવવો. તો એની અંદર આ એક પહેલું યુદ્ધ છે કે આટલા નાના યુદ્ધની અંદર 4 પરમવીર ચક્ર અને 9 મહાવીર ચક્ર મળ્યા. એમાં જે સૌથી નાનો પરમવીર ચક્ર યાદવને મળ્યો એ ખાલી 18 વર્ષના ગ્રેનેડિયરના હતા. તો આની અંદર જે યુદ્ધ થાય ત્યારે જનરલી યુદ્ધમાં 1 થી 3નો રેશિયો હોય કે તમે ડિફેન્સિવ હો અને ઓફેન્સિવ હો, પણ પર્વતમાં થાય ત્યારે 10 અને આવી રીતે હાઇટ પર હોય ત્યારે જે 16,000 ફૂટ પર ટાઈગર હિલ આપણે કબજો મેળવ્યો 0.5140 પર, તો 1 થી 20નો રેશિયો જોઈએ. છતાં પણ ઓછા સાધનોમાં અને ખૂબ જ જલ્દી જે કહેવાય કે આર્મીની મુવમેન્ટ, એરફોર્સની જે મુવમેન્ટ હતી, પહેલી વાર આપણે એમાં મિરાજ યુઝ કર્યા એટલી હાઇટ ઉપર 32,000 ફૂટથી. સાથે સાથે આપણે ડ્રોન યુઝ કર્યા કે આમાં આપણે 3 વસ્તુ બીજી જોવા મળી કે ઇઝરાયલના જે ટેકનોલોજી આપણે નવી લીધી હતી એ ટેકનોલોજી ખૂબ જ સક્સેસફુલ રહી.
કારણ કે હાઈટ ઉપર જે બંકર હોય એટલે માર્ક 1 અને 2 જે આપણે ડ્રોનની વાત કરીએ છીએ તેમણે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો. બોફોર્સ ગન ખૂબ જ સારી રીતે એણે પણ આમાં આપણે કર્યું. એટલે આપણે ટૂલ જોવા જઈએ તો 527 સૈનિકોની શહાદત અને 1300 સૈનિકો એની અંદર જે ઘાયલ થયા. તો આ એક આપણે એક હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણા જવાનો અને ઓફિસરોએ હંમેશા જે કહેવાય ટેનિસનની એક પોએમ છે કે માર્ચ ધ 600 કેનન ટુ ધ રાઈટ કેનન ટુ ધ લેફ્ટ નોટ ટુ રીઝન બટ ડુ એન્ડ ડાઈ. એટલે જે વિક્રમ બાત્રાએ કહ્યું હતું કે આ દિલ માગે મોર, એટલે જે કહેવાય કે આ એક બહુ અભૂતપૂર્વ વસ્તુ છે. હું એમાંના ઘણા સૈનિકોને મળ્યો છું કે એમના જે અમુક પરમવીર ચક્રવાળાની લોકોનો પણ એ લોકોનું કહેવું એ હતું કે આટલી મોટી લડાઈ આપણા જે ઘણા ઓછા લોકોને ખબર હશે કે 20મી મે જનરલ મલિક પોલેન્ડમાં હતા. એટલે જે સૈનિકો અને એનું જે આપણું આખું જે ઓર્ડિનન્સ ફેક્ટરી એ પણ એક અગત્યની વસ્તુ છે. અત્યારે પબ્લિક સેક્ટર આપણા પબ્લિક સેક્ટરે ખૂબ જ અભૂતપૂર્વ કામ કર્યું હતું અને આમાં આપણા સૈનિકો, આપણા પબ્લિક સેક્ટર, આપણી પબ્લિક સપોર્ટ, એટલે બધી જ રીતે જોવા જઈએ તો કારગિલના જે કહેવાય કે એક અભૂતપૂર્વ માટે આપણા હૃદયમાં એક ગર્વ રહેવો જોઈએ અને ખાલી કારગિલ દિવસ નહીં, કાયમ માટે સૈનિકોને યાદ કરવા જોઈએ કે એમની શહાદત એ બહુ મોટી વસ્તુ હતી. હવે એની અંદર જીઓ પોલિટિકલી બહુ મોટા ફેરાયા. એક તો આપણે યુએસ જોડે ક્લિન્ટને ચોથી જુલાઈએ નવાઝ શરીફ જોડે વાત કરી અને એ પછી આ યુદ્ધ વિરામ નવાઝ શરીફને કરવો પડ્યો. એ ફ્રીડમ ડે દિવસે અમેરિકા ગયા હતા. યુદ્ધ પછી ભારતીય જનતા પાર્ટી 300 વધારે સીટથી ઇલેક્શન જીતી. મુશરફ કે જે મુજાહિર જે ઇન્ડિયાથી ગયેલા હતા એણે પ્લેનની અંદર કૂ કરીને એ પાકિસ્તાનના પ્રેસિડેન્ટ બન્યા. એટલે આ બે આખી પરિસ્થિતિઓ જીઓ પોલિટિકલી એક બહુ મોટી ફેરફાર થયો. આપણને G8 કન્ટ્રીઝ, ચાઇના, રશિયા, યુરોપિયન યુનિયન, એશિયન બધા જ કન્ટ્રીઓએ સપોર્ટ આપ્યો હતો. હવે આ જ પરિસ્થિતિ 22 વર્ષમાં આપણે શું એમાં શીખવું જોઈએ? સૌથી પહેલી વસ્તુ એ શીખવા જેવી હતી કે કાયમ જ્યાં જ્યાં આપણી બાઉન્ડ્રી છે, હવે પાકિસ્તાન એટલો બધો મહત્વનો મુદ્દો આપણે માટે નથી પણ હવે ચાઇના મહત્વનો મુદ્દો છે, તો કન્ટિન્યુઅસ સર્વેલન્સ કરવું જોઈતું હતું. અને એ જ આપણે અત્યારે જોઈએ છે કે પાનગોંગમાં કે કૈલાસ માટે આટલી બધી માથાકૂટ કેમ કરી, કે ડેપ્સાંગમાં અત્યારે કેમ વાટાઘાટો ચાલે છે. આ બધા જે પહાડો હોય છે એ ખૂબ જ સ્ટ્રેટેજિક છે. સિયાચીન જે 98માં મેઘદૂતથી ઓપરેશન મેઘદૂતથી આપણે એની પર કાયમ માટે કબજો મેળવ્યો, તો આ વખતે પણ ફરી થોડી ચૂક તો થઈ હતી. બીજી અગત્યની વસ્તુ એ છે કે અત્યારે આપણે કમ્બાઇન્ડ ડિફેન્સ સ્ટાફ અત્યારે આખી દુનિયામાં 1977 પછી એક નવો કન્સેપ્ટ રિવોલ્યુશનરી મિલિટરી અફેર RMA આવ્યો છે. તેમાં એરફોર્સ, આર્મી અને નેવી ત્રણેય એક કમ્બાઇન્ડ રીતે કામ કરવા જોઈએ અને એમની જે કહેવાય કે જો સહયોગ અને જે એમનું કોઓર્ડિનેશન છે એ ખૂબ જ સારું હોવું જોઈએ. એ હવે ભારતે જેમ બને એમ જલ્દી કરવાની જરૂર છે. ચેતો નર સદા સુખી આપણે ગુજરાતીમાં કહેવત છે. એટલે કે અત્યારે પાકિસ્તાન તો એના નાના મોટા છમકલા કરશે, પણ અત્યારે આ હાલની પરિસ્થિતિમાં સૌથી અગત્યની વસ્તુ હવે અફઘાનિસ્તાનમાં જે પરિસ્થિતિ બદલાઈ રહી છે, એટલે એવું લાગી રહ્યું છે કે તાલિબાન ધીરે ધીરે સારો એવો કબજો મેળવશે. તાલિબાનને પાકિસ્તાનનો સપોર્ટ રહ્યો છે. એટલે હવે જે છમકલા થશે એટલે આપણે પાકિસ્તાન બોર્ડર ઉપર પણ ધ્યાન રાખવું પડશે, સાથે સાથે ચીનની બોર્ડર પર પણ ધ્યાન રાખવું પડશે. કારણ કે અત્યારે જે વિશ્વમાં ધૂરી છે એમાં ચાઇના અને રશિયા એક સાથે છે. અમેરિકા આપણને સપોર્ટ કરે છે, પણ ડેમોક્રેટિક પાર્ટી કે જેવી રીતે ક્લિન્ટને સમાધાન કરાવ્યું હતું, એમના જે વિચારસરણી અને જે એમની વિચારધારા છે, સાથે સાથે એમને તાલિબાનને પાકિસ્તાનમાંથી કંટ્રોલ કરવું પડશે. એટલા માટે આપણે બંને બોર્ડર પર ખૂબ જ સારી રીતે 3 વસ્તુ બીજી સારી થઈ છે. આપણા સૈન્યમાં હવે બહુ જે ડ્રોન અને આપે છે કે નવી ટેકનોલોજીઓ ખૂબ જ સારી આવી ગઈ છે. રિકોનેસન્સ પ્લેન આવી ગયા છે. સાથે સાથે માઉન્ટેન વેરફેરમાં આપણને જે કહેવાય કે એક્લિમેટાઇઝેશન અને અનુભવ ખૂબ જ સારો છે. આર્મીની ડિપ્લોયમેન્ટ પહેલા કરતાં વધારે સારી રહી છે અને જનરલી યુદ્ધમાં એક કહેવાય છે કે દુશ્મનની ભૂમિ પર લડવું જોઈએ. એટલે કે આપણે જે સર્જિકલ સ્ટ્રાઇક કર્યા બાલાકોટ અને ઉરી, તો આ રીતે જોવા જઈએ તો અત્યારની પરિસ્થિતિમાં આપણે પહેલા કરતાં વધારે સાવચેત રહેવું પડશે. હવે 2 જગ્યાએ ચાઇના અને પાકિસ્તાન બંને બાજુ ધ્યાન રાખવું પડશે અને અફઘાનિસ્તાનને લીધે જે આ નવી પરિસ્થિતિ ઊભી થશે, એટલે આપણે જે કહેવાય કે આપણા સૈનિકો એના માટે સક્ષમ છે, ઓફિસરો સક્ષમ છે, ઓર્ડિનન્સ ફેક્ટરી સક્ષમ છે, પણ યુદ્ધના ધોરણે કાયમ સચેત રહેવું પડશે. ઓકે, બહુ સારી વાત કહી. ચેતોનર સદા સુખી. ઉત્પલ વોરા,
કેતનભાઈએ જે વાત કરી કે એક તરફ પાકિસ્તાન એક તરફ ચીન, જેનાથી આપણે સતત ચેતતા રહેવાની જરૂર છે જ આઝાદી પછીથી. આપણે ચીન સાથે યુદ્ધ પણ જોયું, રેઝાંગલા પણ જોયું, કારગિલ પણ જોયું, એ બાદના અલગ અલગ હુમલાઓ પણ જોયા અને અફઘાનિસ્તાનમાં પણ અલગ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો આ પરિસ્થિતિમાં જે સીડીએસ વાળી વાત નીકળી કે કારગિલ સમયે જે આર્મી નેવી એરફોર્સમાં ચલો જે સંકલનનો અભાવ હતો એ ઘણું જરૂરી હતું કે સંકલનનો અભાવ સાધવામાં આવે. સીડીએસ તરીકે બિપિન રાવત આવ્યા. આ સ્થિતિમાં સાહેબ તમારા મતે પાકિસ્તાન સાથે કે એલઓસી પર 2 દશકામાં શું બદલાયું? કેમ કે આ વખતે થોડી મોડસ ઓપરેન્ડી બદલાઈ રહી છે અને જે હમણાં ડ્રોન ને આપણે બધું જોઈએ છે, જમ્મુ એરબેઝ પર જે ડ્રોન દેખાયું, અલગ અલગ સમાચારો સાંભળ્યા, તો પ્રોક્સી વોરમાં એક નવો અધ્યાય શરૂ થયો છે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 બાદ. જો તમે આ એક વસ્તુને જો એનાલાઇઝ કરવી હોય તો પાકિસ્તાનનો 1947 થી જો આપણે શરૂઆત કરીએ તો પાકિસ્તાનની જે જીઓ સ્ટ્રેટેજિક લોકેશન છે અને એનાથી જે એને એડવાન્ટેજીસ મળી રહ્યા છે અને એ વખતના જે વર્લ્ડ ડાયનેમિક્સ કે વર્લ્ડ પાવર ઇક્વિલિબ્રિયમ જે એક્ઝિસ્ટ થઈ રહ્યા હતા અને એની સાથે સાથે વર્લ્ડની જે મહાસત્તાઓ હતી એને પણ થોડું ધ્યાનમાં લેવું પડશે. તમે શરૂઆતની અંદર જો જુઓ તો 1947 પછી જ્યારે બાયપોલર વર્લ્ડ હતું ત્યારે ઓનલી થિંગ ધેટ મેટર ટુ અમેરિકા વોઝ હાઉ ટુ ચેક રશિયા અને ધેટ ઇઝ અર્સવાઇલ સોવિયત યુનિયન. અને માટે ધેટ ટાઈમ ચાઇના વોઝ નોટ એ ફેક્ટર એટ ઓલ. હવે અમેરિકાને અને નેટો ફોર્સીસને somehow it was drilled into their brain cells that Mr. Jawaharlal Nehru and thereafter Mrs. Indira Gandhi, they are pro-Russia or pro-Soviet Union, and therefore we have to take into consideration the leaning of these two leaders to Soviet Union in the world power equation. And Mate Pakistan was always part of the Central Command, or which is called CENTCOM. And Mate Pakistan is just next to the underbelly of the Soviet Union. And at that time, the Tajikistan, Kazakhstan, Uzbekistan, Turkmenistan, they all were part of Soviet Union. And Mate, if you have to strike at the belly of Soviet Union, then the naval forces will strike, from the Arabian Sea, and the air force and the land forces will take the help of Pakistan. Therefore, Pakistan always got the kind of a leverage that was required with the NATO forces and the US forces. And therefore, please go back into the history and see as to how Mr. Kissinger and Mr. Nixon surreptitiously they made, friendship with China with the active help or active connivance of Pakistan. Now that is a history. Now come back to the અત્યારેની situation che, even China as of now, the way China is emerging and Chinese economy is emerging, the Chinese economy, if everything goes well for China, then by 2024, China will be the world's largest economic superpower and a regional or maybe a global superpower. America ne koi hisabe posaય એમ નથી. અને માટે America is now running, helter-skelter and trying to create a situation whereby એના જે economic commitments છે જે world over, that comes into, some kind of a, scale down operation. માટે જે $1 billion જે અફઘાનિસ્તાનની અંદર એ લોકો ઇન્વેસ્ટ કર્યા છે એની ચિંતા કર્યા વિના overnight, without telling the NATO forces, they have withdrawn from Afghanistan. Today also they have made a statement saying that Joe Biden is going to make a statement about permanent combat operations, withdrawal of combat forces from Iraq. અને આ બધી સિચ્યુએશન જોતા અત્યારે જે રીતે તાલિબાન ઇઝ એડવાન્સિંગ અને તાલિબાનનો જે રીતે પાકિસ્તાન સાથે જે સમન્વય છે અને પાકિસ્તાનનો જે રીતે તાલિબાન ઉપર હોલ્ડ છે, અમેરિકા હેઝ ગોટ નો અધર ઓપ્શન but to keep Pakistan, virtually in good mood and good books. And Mate Pakistan will play a very, very important role in the region. Mate, I always say, aaj apna discussion ni andar, ke Pakistan is a classic case of lost opportunity. And Pakistan and China, enu je collusion, છેલ્લા ઘણા વખતથી જે બહાર આવી રહ્યું છે, it's a very dangerous situation. And China exactly is aware about it, and China wants this. China wants India to tie down on the two fronts.
માટે ચાઇનાનું જે એલએસી ઉપર મેન્યુવરિંગ થયું, જે પરમેનન્ટ બેઝમેન્ટ થયું છે, અને જે રીતે વિડ્રોલ અને ડિસએન્ગેજમેન્ટ પ્રોસેસને એમાંથી એ પાછા ફરવાની જે રીતે એ તૈયારી નથી દેખાવતા અને કોઈને કોઈ હિસાબે જે પ્રોલોંગ કરી રહ્યા છે, એની પાછળ there is a very big strategic game that is to tie down almost the 50% forces, land forces of India onto the line of actual control, and thereby make you less coercive with Pakistan on the LOC. Now remember that we also made a statement that also on the floor of the parliament that hum POK वापस लेके रहेंगे. Now when that statement was made, China and Pakistan, they got terribly alarmed, and they were fully aware that India is now in a different, the Indian government is in a different hands, and this, Indian government will definitely do something whereby $62 billion worth of investment of China in the BRI and One Belt, One Road initiative can go into little bit of, slumber. Therefore, China played its strategic card with the active connivance of, Pakistan, and now Pakistan's economy is in no condition that Pakistan can survive on its own. માટે અત્યાર સુધી પાકિસ્તાનને સાઉદી અરેબિયાના પેટ્રો ડોલર્સ મળ્યા, OIC ના પેટ્રો ડોલર્સ મળ્યા, મુસ્લિમ કન્ટ્રી ફ્રોમ ધ ગલ્ફના પેટ્રો ડોલર્સ મળ્યા, અને એના ઉપર કુદાકુદ કરી, એ પછી સેન્ટકોમનો સપોર્ટ મળ્યો, એ પછી અમેરિકાનો સપોર્ટ મળ્યો, અને અમેરિકન ડોલર્સ મળતા રહ્યા, અને હવે ચાઇનીઝ હેલ્પ મળી રહી છે. માટે જ્યારે when you become a henchman and when you become a apparatus in the global power equation, then you lose your leverage and you have to be dependent strategically, geostrategically, geopolitically and geoeconomically in the hands of world powers. And that is the exact scenario of Pakistan. What is Pakistan without all these world powers? May I ask you? Or can anybody answer on that? We can deal with Pakistan in the middle of the night in a very, very conclusive manner. We can retribute Pakistan the way we want it. We can punish Pakistan the way we want it. But when you have a nuclear Pakistan and with a nuclear China, and when you have collusion between two nuclear powers on the two sides of our borders, that is the western border, the northern border, and an eastern border, the scenario totally changes. And therefore, let anybody not be in this kind of illusion that we can have a two-front war the way we want it. We can fight two-front war. But Ashutosh, the issue is, or the question that we have to ask is that in a two-front war or 1.5 front war or in a one-front war, the nuclear neighbors, can you change the center of gravity to your advantage? And can you achieve the kind of results that you want to achieve with another nuclear power? We are now not talking about conventional warfare. We are talking about conventional plus nuclear warfare. And therefore the entire gamut of warfare changes. And who knows better than this Pakistan and China? They exactly know the limitations of this kind of warfare. અને માટે તમે જે સવાલ પૂછ્યો છે કે પાકિસ્તાન કેમ સુધરતું નથી, પાકિસ્તાન એટલા માટે સુધરતું નથી કારણ કે પાકિસ્તાનને continuously one after the other, because of his geostrategic locations, irrespective of his economic status, Pakistan is a broke country. Pakistan is a terribly divided country. Pakistan even, cannot handle his own affairs. But Pakistan continues to get the support of the world powers. And remember even Trump, who is supposed to be very, very pro-India and pro-Indian government and pro-Indian government stance. But what, Mr. Trump made a statement in the presence of, our honorable Prime Minister, that Iran is a bigger threat than Pakistan. And therefore, I would like to handle Taliban and Al-Qaeda, but not give so much of importance to Pakistan. Now the leverage has changed. Even Trump has gone out of the White House or the Oval Office. And now the Biden administration has come, which is not at this moment of time, it is not, that much supportive to the Indian demands and Indian requirements. Now, see the situation that is emerging in Afghanistan. In Afghanistan, right from the Doha round of talks, India was kept out of it. And what was the pretext given to India? That you do not share a common boundary or a common border with Afghanistan.
And therefore, you don't have to play a strategic role or a dominant role in these Afghan-Taliban talks or a regional equilibrium that will come out. And as a result, the 2+6+1, the grouping which was made in India is not even a partner. So therefore, how you can contribute to Afghan affairs? And that is the situation. And therefore, people have very conveniently forgotten, because they're very selfish countries like USA, who just look at the perspective or strategic perspective from their own angle. Now what happens? What is USA saying? That look, whatever the mess has been created by us, we are not responsible for that. We are withdrawing. Now let other powers and regional powers sort it out. And therefore they have all of a sudden they have become a good Taliban. And they will become part of the government process, an administrative process. Okay. Now what happened to the history of Taliban, which was cultivating poppy seeds, which was knee deep in the drug trade, which was buying arms and ammunition and create all kinds of problem in the world and world terrorism front by the money which was earned out of poppy seed cultivation and a drug trade. Everything is forgotten overnight. Now you see how world powers, they take a nosedive when it suits them and when it doesn't suit them. Okay. Therefore, let us not be naive in this kind of situation. It's a bloody hard world. And in this bloody hard world, you have to be a bloody hard maneuverer. You can't maneuver, then you get outmaneuvered very, very soon and very, very ably. Now, that is the kind of scenario emerging, Ashutosh. It's a very dangerous situation. If Taliban continues to get the hold of Afghan and Afghan process, please remember why Soviet Union had to leave Afghanistan. It not because Taliban was advancing and Taliban was getting the control. It was because the Afghan forces, which was supposed to be, taking care of the Afghan, integrity, they dropped the arms and they went and joined the Taliban. And overnight the situation changed. And Soviet Union had to run away from Afghanistan. Same thing has happened to USA. Now in this kind of situation, with the economic power that in the cloud that China has, you think China and Pakistan will leave this golden given opportunity? They will definitely make inroads in Afghanistan, Pakistan, and just 30 seconds. That see the kind of the axis that is getting created. China, North Korea, Afghanistan, Pakistan, Iran, and Turkey. Do you know China has signed $250 billion worth of the agreement with Iran, and that is a strategic agreement covering almost all possible kind of areas of Iran. And Iran and Turkey now they are one. In that, if Iran and Turkey and Afghanistan also come together, then what happens? It's a very dangerous cocktail that is being made by the world-based, the cocktail maker. Therefore, India better be prepared for the future years that is going to be facing us. It's a dreaded reality, and we do not have to drop our guards. We have to be ready for China. We have to be ready for Pakistan. We have to be ready for China-Pakistan collusion. We have to be ready for Afghanistan scenario, and therefore it's a tough call. We will discuss further as we go down the line after in the second round of the questionnaire. Sure, sir. તો તકલીફ છે અને વધુ પડકારો માટે તૈયાર રહેવાની સ્થિતિ પણ છે. એક તરફ મહાસત્તાઓની લડાઈ છે, ટ્રેડ વોર પણ છે, અને પાકિસ્તાનનો જે રીતે જીઓલોજીકલી ઉપયોગ થઈ રહ્યો છે, તો આપણે ત્રણેય તરફ પડકારો છે, વધુ સક્ષમ અને વધુ તૈયારીની પણ જરૂર છે. તેના પર વાત કરીશું, કેમ કે પીઓકેની તો વાત થઈ છે. ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર ચર્ચા ઓછી થાય છે. બંને તરફ એક બ્રેક માટે રોકાઈશું. ઉત્પલ સાહેબ, બ્રેક બાદ આવું છું આપની પાસેથી. હરિભાઈ પણ છે અને સાથે સાથે દિનેશ વોરા પણ છે. બ્રેક બાદ ચર્ચા યથાવત રહેશે. જોતા રહો જીએસટીવી. વેલકમ બેક. કારગિલ વિજયના 22 વર્ષ ચર્ચા આગળ વધારી. આપણી સાથે ડોક્ટર હરિ દેસાઈ અને દિનેશ વોરા પણ છે. હરિભાઈ, જે ઉત્પલ વોરા સાહેબે જે વાત કરી કે આપણે ફર્ધર પાકિસ્તાન સામે, અફઘાનિસ્તાન સામે જે તાલિબાનનો ઇમર્જિંગ ઇસ્યુ છે, અને જ્યાં સુધી અમેરિકાની વાત છે, તો સમયાંતરે જે સત્તાની લડાઈ છે, એક તરફ ટ્રેડની લડાઈ છે, તો આમાં નુકસાન તો જોશે નહીં કોઈ મહાસત્તાવીરો. પણ ભારત પાકિસ્તાનની જ્યાં સુધી વાત છે, આપણે સરકારે પણ કહ્યું કે પીઓકે તો ઝાંખી છે, હવે સોરી કાશ્મીર તો ઝાંખી છે, જમ્મુ કાશ્મીર, તો હવે પીઓકેની વારી છે. પણ એ ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીરની પણ બહુ ઓછી વાતો થાય છે, અને તણાવ બંને તરફ છે.
અત્યારે સ્થિતિ વધારે છે અને આ સ્થિતિ કરતા પણ આવનાર સમયમાં જે બંને તરફથી જે પડકારો વધવાના છે તો એ નવા પરિમાણ ઉમેરે છે. ભારત ચાઇના તો ચાલી રહ્યું છે, પણ ભારત પાકિસ્તાનના સંબંધોમાં આમાં બહુ સ્પષ્ટ છે કે આપણે છે ને જે પેલું પાકિસ્તાન સેન્ટ્રિક આપણી પોલિસીઝની જે વાત કરીએ છીએ કે વિદેશ નીતિ કે લશ્કરી નીતિ કે એ બધું, એમાં છે ને આમૂલ પરિવર્તન એ અનિવાર્ય છે. કારણ કે અત્યારે જે સૌથી મોટી ધરી છે એ ચીન અને પાકિસ્તાનની છે. પાકિસ્તાન ચીનનું આંગળિયાત છે, પણ અત્યારે આપણને ધારો કે તમે બહુ સરસ પ્રશ્ન પણ કર્યો અને વાત પણ કરી કે આપણે પીઓકે ની વાત કરીએ છીએ પણ સીઓકે ની કેમ વાત નથી કરતા. મુશ્કેલી એ છે ચાઇનાની સામે સીધા ભીડવવાની આપણી તૈયારી છે. ઓફકોર્સ 1962 ની જે અવસ્થા હતી એ આજે આપણી એના કરતા વધારે સશક્ત છીએ. 1967 માં આપણે એમને તમાચો માર્યો હતો નથુલા બોર્ડર પરનો, એ બહુ જાણીતી હકીકત છે. 1987 માં આપણે એમને પાઠ ભણાવ્યો હતો. એટલે ચીન છે ને એવું નથી કે જેને આપણે જે ન પાઠ ભણાવી શકીએ, પણ ડિપ્લોમસીની જે આખી વાત છે એ છે ને યુદ્ધમાં જવા કરતા ડિપ્લોમસીથી કેટલીક સમસ્યાઓનો ઉકેલ આવે એ બહુ જરૂરી છે. અને આપણે છે ને પાકિસ્તાન સાથે અમે મંત્રણાઓ નહીં કરીએ. આપણે દર વખતે એમ કહીએ પાકિસ્તાન સાથે, પાકિસ્તાન તો મને લાગે છે કોમોડોર વોરાએ જેમ કહ્યું એમ કે આપણે છે ને અડધી રાતે એને ઠોકી દઈએ એમ છીએ, પણ પાકિસ્તાનની ઉપર આપણે કંઈ કરી શકતા નથી કારણ કે પાકિસ્તાનને પડખે ચાઇના ઉભું છે. બીજું, બિપિન રાવત અત્યારે છે ને બોલ્યા કરે છે કે બે મોરચે અમે લડવા તૈયાર છીએ. જનરલ સુંદરજીએ તો એ બતાવી દીધું હતું કે અરુણાચલના મોરચે અને આ બાજુના મોરચે પણ એને છે ને બંને મોરચે બતાવ્યું હતું ને એટલા માટે તો ચીને એમને ઇન્વાઇટ કર્યા હતા ત્યાં આગળ કે આ માણસ કેવો છે કે જે બંને મોરચે લડી શકે છે. એટલે ખરેખર તો છે ને મને લાગે છે કે આપણે છે ને આ બિપિન રાવત હોય કે પછી બીજા હોય કે રાજનેતા હોય જે શાસકો છે એ લોકો બોલવામાં સંયમ રાખે એ ખૂબ જરૂરી છે. બેફામ નિવેદનો કરવામાં આવે છે પાર્લામેન્ટની અંદર નિવેદનો. મને લાગે છે હમણાં જ પૂર્વ વક્તાએ કહ્યું, મને લાગે છે કેતનભાઈએ કહ્યું કે આપણે છે ને જયારે વાત કરીએ છીએ પીઓકે લઈ લઈશું, આમ લઈ લઈશું, તેમ લઈ લઈશું. અરે કઈ ખાવાના ખેલ છે કે લઈ લઈશું એટલે 70 વર્ષ થયા. આપણે છે ને લઈ લેવું હોત તો લઈ લીધું હોત, પણ તમે છે ને જુઓ આપણી પાસેથી અક્ષય ચીન આપણો પ્રદેશ લઈ લીધો છે એમણે. સરકાર પોતે મોદી સરકારે પાર્લામેન્ટની અંદર નિવેદન કર્યું છે કે 38,000 સ્ક્વેર કિલોમીટર પાકિસ્તાન ચીને આપણું ગપચાવ્યું છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની વાત તો જુદી જ છે, પણ એના ઉપરાંત અને બીજું 90,000 સ્ક્વેર કિલોમીટર પર તો દાવો કરે છે ચાઇના. ચાઇનાનો પ્રેસિડેન્ટ જે અહીંયા હિંડોળે ઝૂલીને ગયો અને ત્યાં જઈને ડોકલામ કરે છે, મહાબલીપુરમમાં વિહાર કરીને ગયો અને ત્યાં આગળ છે ને લડાખ કરે છે. ચાઇનાની એનો ભરોસો ને કોઈ પણ દેશનો ભરોસો કેમ કરી શકાય? મને લાગે છે માત્ર અમેરિકા સેલ્ફ સેન્ટર્ડ છે એવું નહીં. એવરી કન્ટ્રી હેઝ ટુ બી સેલ્ફ સેન્ટર્ડ. ઇવન માય કન્ટ્રી હેઝ ટુ બી સેલ્ફ સેન્ટર્ડ. મારા દેશના હિત એ વધારે મહત્વના છે કોઈ પણ દેશ કરતા. અને એટલા માટે મને લાગે છે કે કારગિલની જે વાત કરીએ છીએ, કારગિલમાં આપણી સરકાર છે ને ઊંઘતી રહી હતી. લેટ્સ બી વેરી ઓનેસ્ટ અબાઉટ ઇટ. ઇન્ટેલિજન્સ રિપોર્ટ હતા અને છતાં મને લાગે છે કે જો એ પણ પાકિસ્તાનને તો આદત ફાવી ગયું છે. ફેબ્રુઆરી 99 માં અટલજી છે ને લાહોર બસ લઈને ગયા હતા સમજોતા. હા, અને એ પછી આ છે ને કારગિલ થયું. હવે એ તો એ વખતે મુશર્રફભાઈ ચીનમાં શું કરતા હતા? કારણ કે રોયે જે ધારો કે એને કોન્વર્સેશન જે ટેપ કર્યા અને પછી પાછળથી પબ્લિક પણ કર્યા, એ છે ને બતાવે છે કે ચાઇના તો એ વખતથી જ એની સાથે હતું અને આખો જે સત્તા પલટો કર્યો ત્યાં આગળ. ધારો કે નવાઝ શરીફને એમણે ઉથલાવ્યા જે રીતે, એ પણ છે ને એટલી જ હકીકત છે, આપણે જાણીએ છીએ. એટલે માત્ર છે ને વાતોના વડા કરવાથી કાંઈ ન થાય. બીજું, મને લાગે છે નિષ્ણાતો છે આપણી પેનલ ઉપર વધુ સારી રીતે અંદરની વાત જાણે છે અને એમને ખબર છે. કેતનભાઈ ડિફેન્સ મિનિસ્ટ્રીમાં રહ્યા છે, એમને ખબર છે. સર ઉત્પલ વોરા સર છે ને એ નેવીમાં રહ્યા છે, બહુ સિનિયર પોઝિશનમાં રહ્યા છે. એમને ખબર છે કે આર્મી, નેવી અને એરફોર્સની જે ડિમાન્ડ છે, જે ફાઇનાન્શિયલ ડિમાન્ડ છે, એ તો છે ને આજની સરકાર પણ પૂરી નથી કરતી. નહીં તો મુરલી મનોહર જોશી
લેફ્ટનન્ટ જનરલ ખંડુરી અને કલરાજ મિશ્રન આ ત્રણેય અધ્યક્ષ વાળી જે ડિફેન્સ મિનિસ્ટ્રીની જે કન્સલ્ટેટિવ કમિટીઝ હતી એના રિપોર્ટ છે, જેની અંદર ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ એના જેને બહુમતી સંસદ સભ્યો રહ્યા, એમણે કહ્યું છે કે જે માગણી કરવામાં આવે છે આ જે ફોર્સિસની એ આજે પણ પૂરી નથી થતી. અને બીજું, જૂના જે તમે તમારો કાટમાળ જેવા જે શસ્ત્રો છે એને છે ને તમારે રિપ્લેસ કરવાના છે, તો એના માટે પૂરતા સંસાધનો તમે ફાળવો છો કે? મને લાગે છે કે આ બાબત બહુ જ ગંભીરતાથી વિચારવા જેવું છે. કારગિલ વખતે મને લાગે છે કેપ્ટન જશવંતસિંહે જે નિવેદન કર્યું હતું એ મને યાદ આવે છે કે બોફર્સનો પેલા 64 કરોડ રૂપિયા કોના ખિસ્સામાં ગયા એ અત્યાર સુધીમાં 600 કરોડ રૂપિયા ખર્ચાયા જે તપાસવામાં, પણ કોઈને ખબર નથી કે કોના ખિસ્સામાં ગયા બોફર્સ નો જે પેલા કટકી થઈ હતી એની. પણ એ વખતે કેપ્ટન જશવંતસિંહ કેન્દ્રીય મંત્રી, વાજપેયી સરકારના કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે કારગિલ જીત્યા તો એ છે ને એને માટે બોફર્સની આ હોવિઝર ટોપ છે ને એને આપણે યશ આપવો જોઈએ. આ વાત છે. એટલે એમાંથી જે બોધપાઠ લઈને પેલા છે ને પેલા આપણે શું કહીએ એને ભરવાડ જેને માહિતી આપી, મને લાગે છે 30 મે 1999 અને ત્યાંના લોકોમાં આપણું ઇન્ટેલિજન્સનું નેટવર્ક જે હોય એ વધારે મજબૂત કરવું જોઈએ. ઓફકોર્સ પેલી જે સુબ્રમણ્યમ સમિતિ એના માટેની રિવ્યુ સમિતિ જે નિમાઈ એના ઉપર ગવર્મેન્ટની જે મિનિસ્ટર્સનું ગ્રુપ બનવામાં આવ્યું એનો જે રિપોર્ટ છે એ બધામાં પણ છે ને એક મિલિટરી એટલે અથવા તો લશ્કરી દળો માટે અલગ ઇન્ટેલિજન્સ એજન્સી સ્થાપવાની વાત થઈ. મને ખબર નથી કેટલી એ દિશામાં પ્રગતિ છે, પણ મને લાગે છે કે રાજકીય શાસકોએ ઓછું બોલવું જોઈએ, લશ્કરી બાબતોમાં વિદેશી બાબતોમાં સંયમી રહેવું જોઈએ. ડિપ્લોમેટિક લેંગ્વેજ, મને લાગે કેતનભાઈ જેવા તો આ ડિપ્લોમેટિક લેંગ્વેજ વિશે વધારે પ્રકાશ પાડી શકે કે ધારો કે કેટલું બોલવું અને કેટલું ન બોલવું એની જે ભાષા છે એ આપણા રાજકીય શાસકોએ શીખવું જોઈએ. નહીં તો આવતીકાલોમાં વધુ ને વધુ કારગિલ પણ થશે, વધુમાં વધુ અરુણાચલ પ્રદેશ ઉપરના પેલા છમકલા પણ થશે અને લડાખ પણ થશે. તો પડકારો ઘણા છે, ભૂતકાળમાંથી ઘણું બધું શીખ્યા પણ છીએ અને શીખવાની જરૂર પણ છે. અને આવનાર સમયમાં જે પણ શહાદત આપણા જવાનોએ વહોરી તેમના તમામ માટે દરેક દેશવાસીને ગર્વ છે અને આજે તેને નમન પણ કરે છે. दिनेश वोरा अपनी साथ है। दिनेश जी, काफी देर से आए आपके पास, लेकिन जो अब तक बात हुई इस पैनल में, तो आने वाले वक्त में एक तो चैलेंजेस पहले से ज्यादा है, तैयारी भी ज्यादा हो रही है। डॉक्टर हरि देसाई ने बताया कि अभी भी तैयारियां और जोरों शोरों से करने की जरूरत है और कोऑर्डिनेशन की भी बात है। सीडीएस भी आए, मतलब अब ट्रायंगल अब जब हो गया तो दो चीजें खुल के निकल के सामने, सेना तो सेना का काम करेगी, डिप्लोमेसी, फॉरेन डिप्लोमेसी वो चीज भी है जिसमें हमने पास्ट में अगर गलतियां की है तो आने वाले वक्त में देखो एक प्रेशर भी है, ट्रेड की भी सिचुएशन है, अमेरिका है उस तरफ, इस तरफ चाइना है। लेकिन अभी इस वक्त तालिबान का जो इश्यू इमर्ज हुआ अफगानिस्तान में, अभी अमेरिका ने कहा कि चलो हम हवाई हमले करते रहेंगे, अफगानिस्तान की मदद करते रहेंगे, लेकिन हम भी जानते हैं कि किसके कितने पर्सनल इंटरेस्ट है पाकिस्तान के लिए और बैक ऑफ द हैंड वो तालिबान के लिए। तो इस सिचुएशन में आने वाला वक्त कौन सी चैलेंजेस लेके आएगा और उसके लिए हमें किस तरह से तैयार होना पड़ेगा? मैंने केतन भाई की बात सुनी, चैनल प्रोग्राम्स के अंदर कहता है कि एक नया क्वाड पैदा हुआ है दुनिया में जिसका हमें मुकाबला करना है, और ये क्वाड जो है रशिया, चाइना, पाकिस्तान और ईरान का है। ये क्वाड वो नहीं जो भारत, ऑस्ट्रेलिया, जापान और अमेरिका की हम बात करते हैं। यहाँ पर एक बहुत बड़ा खतरा जो मुझे नजर आता है, जो बातें तो सारी हमारे विद्वानों ने कही दी हैं, एक बात क्लियरली निकल कर आती है कि हम एक रॉग नेबरहुड के साथ तो लगातार छल और फरेब के कभी हमारी भूमि हड़प लेता है, कभी हमें इंटिमिडेट करने की कोशिश करता है, कभी कुछ ना कुछ ऐसा होता है कि लगातार होस्टाइल रवैया जो है उनका हमारे प्रति है। पाकिस्तान बहुत पहले से है, चाइना बहुत पहले से है। यहाँ पे एक नई चीज जो निकल कर आई है
तो मैंने कुछ आर्टिकल्स लिखे थे जो पॉलिसी चेतन जी बहुत भली भांति उससे जानते हैं। द स्ट्रिंग ऑफ पर्ल्स की पॉलिसी जो चाइना की है, उसके द्वारा उसने भारत को चारों साइड से घेरने की कोशिश की है। और उस कड़ी में अब जो लास्ट जो नेम निकल कर आ रहा है, अब वो अफगानिस्तान आ रहा है कि वहां से किस ढंग से उसके ऊपर कब्जा करके भारत के ऊपर एक और प्रेशर डाला जाए। इस पॉलिसी के द्वारा सबसे पहले उन्होंने ईस्टर्न कॉरिडोर में म्यांमार को सेट किया है, नॉर्दर्न साइड में नेपाल को सेट किया है, वेस्टर्न साइड में पाकिस्तान को सेट किया है, साउथ के अंदर आप जाएंगे तो श्रीलंका को सेट किया है। बांग्लादेश अभी पार्टी हमारे हाथ में है, जो कि न्यूट्रल स्टैंस लेके चल रहा है। और मालदीव्स को केतन जी जानते हैं बहुत मुश्किल से वापस लेके आए चाइना के कब्जे में से। लेकिन अफगानिस्तान का उस स्ट्रिंग ऑफ पर्ल्स में ऐड होना जो मेरे पास सूचनाएं आई, वो एक तरह से नई कड़ी है, एक नई डायमेंशन है इसके अंदर। ये डायमेंशन का यूसेज पाकिस्तान और चाइना दोनों भारत के खिलाफ कश्मीर के अंदर, जो कि एक तरह से बहुत सेंसिटिव स्टेट है भारत के लिए, वहां पर यूज कर सकता है और भारत के लिए आने वाले दिनों में खतरे बढ़ सकते हैं। चैलेंजेस दो होंगे यहाँ पे, एक सामरिक दृष्टि से चैलेंज और एक डिप्लोमेसी की दृष्टि से चैलेंज। सामरिक दृष्टि से हमने जो कारगिल वार से सीखा, क्योंकि वीपी मलिक जी ने उस टाइम कहा था, अभी भी तो स्टेटमेंट आए हैं कि मैं कई बार बॉर्डर पे हर हफ्ते जाता था वहां पे कारगिल में और बाकी एरियाज में, और वहां कई बार सिचुएशन को देख के या इक्विपमेंट नहीं होते थे, बाकी चीजें नहीं भी होती थी, मेरा दिल रोता था। लेकिन जवान हमेशा कहते थे सर आप फिक्र मत कीजिए, हम हैं, हम जान दे देंगे, लेकिन भारत का एक इंच भी जो टुकड़ा है किसी के हाथ में नहीं जाने देंगे। कारगिल वॉर से हमने ज्यादा इक्विपमेंट खरीदे हैं, अपने आप को बेहतर तरीके से इक्विप किया, सामरिक तरीके से हम शायद उस समय आज 22 सालों में ज्यादा सशक्त हुए हैं। रही बात दूसरा हिस्सा डिप्लोमेसी की, तो आज मलिक साहब ने यह भी बात कही कि भारत को उस समय कुछ ना कुछ एक पीस ऑफ लैंड कब्जा लेना चाहिए था आगे बढ़कर। लेकिन क्या कहते हैं कि जो राजनीति है उसको राजनेताओं पर ही छोड़ देना चाहिए। उस टाइम अटल जी जो हमारे प्रधानमंत्री जी थे, तो कहीं ना कहीं बहुत प्रबुद्ध व्यक्ति थे और बहुत समझदार राजनेता थे। उनको पता है कि डिप्लोमेसी के स्तर पर किस ढंग की बातें करनी है, क्योंकि हमेशा सामरिक स्तर पर और डिप्लोमेसी के स्तर पर कभी कभी वो भेदभाव होते हैं, परसेप्शन में भेदभाव होते हैं। लेकिन अल्टीमेटली भारत की जो एक क्या कहते हैं आर्मी भी है, वो एक राजनीतिक जो संज्ञान लेकर ही चलती है। और भारत की राजनीति हमेशा से, खास तौर से विदेश नीति के मामले में, बहुत ही मैच्योरिटी से, बहुत विजडम से उन्होंने आज तक एक्ट किया है। कभी भी उनको एक रॉन्ग एक्ट करते नहीं देखा है। एक एक स्टेटमेंट नपा तुला आता है, चाहे यूनाइटेड नेशन में हो या चाहे वैसे हो। तो ये जो इनकी स्ट्रिंग ऑफ पर्ल्स पॉलिसी, इसका जवाब तो डिप्लोमेसी से देना पड़ेगा। आप हर चीज को सामरिक दृष्टि से फेस नहीं कर सकते। ठीक है, अमेरिका का एग्जिट हो गया है, हमें छल फरेब का मुकाबला करना है, लेकिन अगर हम अपने आप को डिफेंसिव ना हो कि जैसे कि पहले हम ज्यादा करके हुआ करते थे, अभी थोड़े हम ऑफेंसिव हुए हैं, यानी कि हम जवाब देते हैं, क्या पाकिस्तान को जवाब दे रहे हैं या चाइना को जवाब दे रहे हैं। हमने पहले के कुछ पीरियड्स में देखा कि जब भारत के ऊपर खास तौर से टेररिस्ट के अटैक होते थे, तो भारत विभिन्न इंटरनेशनल इंस्टीट्यूशंस में जाया करता था, यूनाइटेड नेशन में जाता था और वहां जाकर ये बातें बताता था कि हमें कैसे डैमेज किया जा रहा है। लेकिन इस दुनिया के अंदर अगर आप जवाब देते हैं तो फिर उससे ज्यादा इफेक्टिव कदम कोई नहीं होता। तब वो इंटरनेशनल इंस्टीट्यूशंस भी चुप हो जाती हैं, क्योंकि पहले भी वो चुप थी जब आप उनके पास गए थे और आपने फेस किया था। अब आपने रिटेलिएट किया है और फिर वो उनके पास जाता तो अब भी चुप है। तो उनके ऊपर डिपेंड ना करके हम अपनी सामरिक खासतौर से जो शक्तियां हैं उनको बढ़ाएं। और सबसे बड़ा चैलेंज है डिप्लोमेसी के लिए, जहां पर अफगान समस्या को सिर्फ एक डिप्लोमेसी के द्वारा सॉल्व किया जा सकता है। और वहां पर मुझे लगता है कि भारत की विदेश नीति इस समय बहुत ही प्रभावशाली ढंग से काम कर रही है, बिना कोई एक्स्ट्रा स्टेटमेंट दिए, बिना कोई एक्स्ट्रा वेजेंस में जाके या बिना कुछ कहे बैकडोर डिप्लोमेसी जो होती है वो चल रही है। अब मैं भी सरकार का एक हिस्सा रहा हूं उच्च पदों पे, इसमें कोई शक नहीं है। तो मुझे मालूम है कि तालिबान की जो वहां पे आगे बढ़ने की बात हो रही है, सही बात है। अब अमेरिका चला गया, तालिबान से निपटना तो पड़ेगा, लेकिन वहां पर पॉलिटिकल और डिप्लोमेसी से निपट सकते हैं। हमें एक बात नहीं भूलनी चाहिए, अफगानिस्तान के अंदर भले ही जो रजीम है
वो शायद भारत को हॉस्टाइल लग रहा होगा, लेकिन अफगानिस्तान की जनता भारत से बहुत प्यार करती है। ये मेरा पर्सनल अनुभव रहा है। अफगानिस्तान की जो जनता है, जो आम आदमी है, उनका शायद पाकिस्तान से या चाइना से इतना प्यार नहीं है जितना भारत की जनता से प्यार है। ये भारत की एक सॉफ्ट पावर है जिसने हमेशा उनको इन्फ्लुएंस किया है। और मैंने कभी भी अफगानिस्तान के अंदर आम आदमियों के अंदर भारतीयों के प्रति एक हॉस्टिलिटी नहीं देखी है, रेयर कोई एक्सेप्शन छोड़ दिए तो मैं समझता हूं कि ये भारत की डिप्लोमेसी का टेस्ट है। और अभी तक जो कदम उठाए जा रहे हैं इफेक्टिव है। हालांकि हम उम्मीद करेंगे और इफेक्टिव कदम होंगे, लेकिन भारत को इस मामले में ना तो अमेरिका पे डिपेंड करना है, ना रशिया पे डिपेंड करना है, ना किसी और देश पे। अपनी शक्तियों का उपयोग करके एक महाशक्ति के रूप में उभरना है तो भारत को अपने निर्णय अब खुद लेने होंगे। भारत इस बात को नहीं देख सकता कि मेरे निर्णय को अमेरिका सपोर्ट करे या ब्रिटेन सपोर्ट करे या नाटो सपोर्ट करे या रशिया सपोर्ट करे, नहीं। हमें डिप्लोमेटिकली ऐसे निर्णय लेने होंगे जिससे हम एक ऊंचे पेडेस्टल पर जाकर बैठे जहां पे दुनिया कहे हाँ इनका स्टैंड सही है। और ये भी आज उस श्रेणी में डिप्लोमेटिकली जिस श्रेणी पे अमेरिका, रशिया या चाइना बैठे हैं, अगर वो प्रभाव डाल सकते हैं अपनी नीतियों से तो भारत की आवाज भी सुनी जाएगी। मुझे कोई शक नजर नहीं आता। मुझे अपनी विदेश नीति में भारत के जितने भी हमारे या फॉरेन मिनिस्टर हो या हमारे राजनयिक हो, उन सब की जो एक तरह से एक क्षमताएं हैं, उनके ऊपर मुझे पूरा भरोसा है कि वो इस भंवर में से भारत को आने वाले दिनों में निकाल कर ले जाएंगे। ઓકે ઓકે તો કેતનભાઈ, જવાબ એવો ઓન ફિલ્ડ ચલો પલટવાર કહીએ અને ડિપ્લોમેસીમાં જવાબ કહીએ અથવા રણનીતિ કે વ્યૂહરચના કરીએ આવનાર સમયમાં, આ બધું એવું કે ઇમ્પેક્ટ છોડી જાય. આપણે ભૂતકાળમાં કર્યું છે, ઉરી પણ કર્યું, આપણે સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી, એર સ્ટ્રાઇક પણ કરી, તેની ઇમ્પેક્ટ આપણે પૂછવા નહોતા ગયા, પણ આ સ્થિતિમાં એક કડક સંદેશ ગયો. એ સંદેશની પણ કદાચ સમય સમય પર જરૂર પડતી હોય છે જ્યારે આ પ્રકારના દુશ્મન કે આ પ્રકારના ષડયંત્રો ત્રણ તરફથી થતા હોય એશિયાના આટલા મોટા દેશમાં. આમાં એવું છે કે આપણે જે કહ્યું ને હમણાં કે પાકિસ્તાનને આપણે 6 કલાકમાં ધૂળ ચટાઈ દઈએ, એ વસ્તુ આજના 21મી સદીમાં પોસિબલ નથી. બીજી વસ્તુ જે હરિભાઈએ કહી, એના જે રિપોર્ટ, અમુક રિપોર્ટ એટલે રિપોર્ટ આખા આવી ગયા કારગિલના, પણ એ સિવાય આપણી એક પરિસ્થિતિ એ છે કે આપણા વિદેશ નીતિ ખૂબ જ સારી છે. જે વરા સાહેબે કહ્યું કે ઓછું બોલવું જોઈએ, ઇટ્સ એબ્સોલ્યુટલી કરેક્ટ. પણ આપણે એક જે કહેવાય ને કે જમીન પર પગ રાખી અને પછી આકાશમાં જોઈને આગળ વાત કરવી જોઈએ. અત્યારે ચાઇના ક્યાં ઊભું છે, આપણે બે મોરચે લડવું જોઈએ કે ના લડવું જોઈએ, શું કરવું જોઈએ? તેના માટે અત્યારે આપણી પાસે એક જ ઉપાય છે કે આપણે અત્યારે બિડેનના આવવાથી ટ્રમ્પના ગયા પછી ઘણો ફેર પડી ગયો છે. નાટો સ્ટ્રેન્થન થશે. યુરોપિયન યુનિયનમાં એ લોકોએ ખૂબ જ સારી પરિસ્થિતિ ઊભી કરી છે. બિડેને ચોખ્ખું કહ્યું છે કે રશિયા કરતાં અમારે ચાઇના વધારે મોટું આગળ જતા દુશ્મન છે. તો આ પરિસ્થિતિમાં એક જે ધરી બદલાઈ છે, ટોટલ બદલાઈ ગઈ છે. રશિયા એ અત્યારે ચાઇનાનું એલાઇડ છે, એટલે ચાઇના એના પર વધારે હાવી છે. અફઘાનિસ્તાનમાં આપણે બહુ માથાકૂટમાં પડવાનો ટાઈમ બિંગ અર્થ હોય, કારણ કે આપણે 60,000 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે. પણ ઈરાન અફઘાનિસ્તાનમાં ચાઇનાનું ખૂબ જ પ્રભુત્વ વધતું જાય છે. અફઘાનિસ્તાનનો એક થંબ રૂલ છે, એને કોઈએ ક્યારે રૂલ કર્યું નથી. ચંદ્રગુપ્ત મૌર્ય, એ પછી ખાલી અકબર અને જે કહેવાય કે જહાંગીર અને શાહજહાએ પૈસા આપી અને રણજીત સિંહ, એ સિવાય અફઘાનિસ્તાનના ઇતિહાસમાં બ્રેઝનેવને ભાગી જવું પડ્યું હતું. તાલિબાન અમેરિકાએ જ ઊભું કર્યું હતું. એનું કારણ એ છે કે જે ગેસ છે સેન્ટ્રલ એશિયામાં ઇમ્પોર્ટન્ટ છે, એટલે પાકિસ્તાનની પરિસ્થિતિ જીઓ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ રહેશે. પણ નાના મોટી વસ્તુઓમાં આપણે પાકિસ્તાન કરતાં ચાઇનાનું વધારે ધ્યાન રાખવું જોઈએ. ખૂબ જ વિદેશ નીતિમાં સ્ટ્રોંગ, કારણ કે તાલિબાન તો ત્યાં આગળ 80% કબજો મેળવશે. લોકોને કદાચ યાદ નહીં હોય, પણ એમના જે પ્રેસિડેન્ટ હતા, ઇન્ડિયા આવવાના હતા, એના 3 દિવસ પહેલા જ એમને લેમ્પ પોસ્ટ પર લટકાવી દીધા હતા. એટલે જે હરિભાઈ કહે છે એ પ્રમાણે કે ઘણા સુધારાની જરૂર છે. આપણી તૈયારી કેવી છે, આપણે જે બોલીએ છીએ એમાં કાયમ વિદેશ નીતિમાં લોકો કહે છે કે કેમ ચાઇનાને ધમકી નથી આપતા, પણ ચાઇનાનું અત્યારે સૈન્ય બળ, એમનો ઇકોનોમિક પાવર, એટલે ભારત માટે અત્યારે સૌથી અગત્યની વસ્તુ ડિપ્લોમસી કે નાટો અને બિડેનની જે નીતિ છે એમાં જેટલો મળે જેટલી સારી રીતે આપણને ફાયદો થાય એ કરવો જોઈએ. ઇકોનોમી ખૂબ જ સારી કરવી પડશે અને ડિફેન્સમાં આત્મનિર્ભર થવું પડશે. આપણે આપણા પગ પર આપણી જાતે નેશન ફર્સ્ટ જે કહે છે અમેરિકામાં, એવી જ રીતે આપણે પણ નેશન ફર્સ્ટ સિવાય બાકી બધું જે કહેવાય કે દિવાસમનો જોવાને બદલે સરદાર પટેલની જેમ
એકદમ રિયાલિટી જે ઇન્દિરા ગાંધીએ નહેરુની ભૂલો સુધારી અને જનરલ માણેકશાહે જે બતાવ્યું કે તમે ચાઇનાને નાક તોડી શકો છો, પણ અત્યારે ચાઇના ક્યાં છે એ વિચારીને પછી એકદમ પ્રેગ્મેટિક, પ્રેક્ટિકલ અને હાઈલી ડિપ્લોમેટિકલ વિદેશ નીતિમાં ખૂબ જ સારા જે કહેવાય કે કોઓર્ડિનેટેડ યુરોપ સુધી જોડે, અમેરિકા જોડે, ઓસ્ટ્રેલિયા, જાપાન, આમાં કોઈ પણ દેશ સીધું ચાઇના જોડે લડવા નથી જવાનું. ઓસ્ટ્રેલિયા ગભરાય છે, જાપાન પણ ગભરાય છે. અમેરિકા અત્યારે ખૂબ જ એગ્રેસિવ છે, એનો આપણે લાભ લેવો જોઈએ. યુરોપિયન યુનિયનમાં લાભ લેવો જોઈએ. અને અફઘાનિસ્તાનમાં આપણે ખૂબ વધારે પડતું અંદર ઉતરવાની કોઈ જરૂર નથી. મેં કહ્યું પ્રમાણે ઇતિહાસમાં અફઘાનિસ્તાનને કોઈ જરૂર નથી કર્યું. ત્યાંના લોકો સારા છે, આપણે કાબુલી વાળા વાંચી છે, પણ અફઘાનિસ્તાનનું અફઘાનિસ્તાન જાતે જુએ. આપણે આપણા ખાલી ઇન્ટરેસ્ટનો ધ્યાન રાખવો જોઈએ. અને પાકિસ્તાનને બહુ વધારે પડતું મહત્વ આપણે નહીં આપતા કરતા ચાઇનાનું અત્યારે ધ્યાન રાખવું ખૂબ જ મહત્વનું છે. કેતનભાઈ જે વાત કરી, ચાઇનાની વાત કરી, એમાં એક જ વાક્ય મને ઉમેરવાનું મન થાય છે કે ચાઇના પોતે પણ તાલિબાનને અમિત્ર નથી ગણતું. ચાઇનાના જે છેલ્લા સ્ટેટમેન્ટ છે, ત્યાંના ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે, એની અંદર પણ તાલિબાન સાથેની મૈત્રી એ લોકો કેળવવા માંગે છે. એનો અર્થ એ કે ભારત માટે વધારે જોખમ એ સંજોગોની અંદર ઊભું થવાની શક્યતા તો જરૂર રહે છે. આ સ્થિતિમાં તો કદાચ ઉત્પલભાઈ સુધી અવાજ પહોંચે, થોડી ટેકનિકલ ઇસ્યુ છે, પણ હરિભાઈ ટેક્ટિકલી પણ બદલાવ જે વાત આવી બહુ ફ્રેન્ક છે, આપણે કન્ક્લુઝન તરફ ડિબેટ લઈ જઈએ છીએ. ચેલેન્જીસ વધારે છે, ટેક્ટિકલી વધારે ઇમ્પ્રૂવ કરવાનું છે, એમાં કોઈ બેમત નથી. અને આવનાર જે પણ વર્તમાન સરકાર, આવનાર સરકારો જે પણ હોય, એ ચેલેન્જ એક મેજર ચેલેન્જ તરીકે હશે આપણા સામે. મને પ્રવીણ એવું લાગે છે કે લશ્કરી બાબતો અને વિદેશ નીતિની બાબતો જ્યાં સુધી સંબંધ છે, ઇન્ટરનેશનલ રિલેશન્સનો જ્યાં સુધી સંબંધ છે, ત્યારે કયો પક્ષ સત્તા ઉપર છે એ બહુ મહત્વનું નથી. મને લાગે છે આખા દેશની એની સાથે સંમતિ હોવી જોઈએ, અને દેશ આખો છે ને એમની સાથે હોય છે. એટલે આપણે છે ને સર્વસંમત વિદેશ નીતિ કે સર્વસંમત લશ્કરી નીતિ એ બાબતમાં આપણે છે ને આગળ વધવું જોઈએ એવું તો મને લાગે છે. વોરા સાહેબ આવી ગયા છે. ઓકે, ચલો વોરા સાહેબ, ટેકનિકલી તમને અવાજ નહોતો મળી રહ્યો, પણ ફાઇનલ ક્વેશ્ચન, ટેક્ટિકલી અત્યારની પરિસ્થિતિને અને આવનાર પરિસ્થિતિને જોઈને બહુ સંભાળીને અને સ્માર્ટલી ચાલવા સિવાય આપણી પાસે છૂટકો નહીં, પણ આપણો કદાચ વિકલ્પ એ હોઈ શકે કે આવનાર સમયમાં મિત્રો તો સાથે રાખવાના જ છે, પણ જે દુશ્મનો છે તેને બહુ સંભાળીને સાચવવાના છે. ના, તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે નો નેશન કેન perpetually be at war with all the regional neighbors and also with the great world powers. Is just not possible. અને એવી કોઈ ડિપ્લોમસી કોઈ પણ દેશની એવી હોઈ ના શકે. પણ તેમ છતાં એનો અર્થ એવો બી નથી કે that we don't have to stand up for our national interests. That cannot be allowed. અને એને માટે આપણે હંમેશા તૈયાર રહેવું પડે, અને અમુક રીતે જે જાતના એલોકેશન જે મળવા જોઈએ આર્મ ફોર્સિસને એ પણ મળતા રહેશે અને મળતા હોવા જોઈએ. પણ જે મેઇન વસ્તુ એ છે કે અત્યારની સિચ્યુએશનમાં તમે જો ચાઇનાની સ્થિતિ જોઈએ અને કમ્પેર કરીએ તો 1980 થી 2015 સુધી ચાઇના virtually was not a eminent power on the world power equation, but China prepared for it. And China ni je proverb hati, they always they remembered that if you hit me once it could be your problem, but if you hit me second time it is not your problem, it is my problem. We should never forget this Chinese proverb. અને માટે what I am saying is that કે અત્યારે $2.5 trillion ઇકોનોમી આપણા દેશની હોય એને આપણે અત્યારે 2024 સુધીમાં 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાની છે. જો આ બધી સિચ્યુએશનમાં આપણે if we get carried away, then we will always get muddled up with all kind of military the vision, and will not be able to be economically strong. માટે in a comprehensive national power, military power is just one subset. What is required is diplomatic power, industrial power, agricultural power, and the overall comprehensive national power that gives you the strength as a nation. તમે ચાઇનાની અત્યારે whether you like it or not, Ashutosh, they are dabbling around in $20 to $22 trillion economy, and therefore they have so much of economic clout and so much of comprehensive national power that they are virtually winning over all the major countries and the others the surrounding nations of India.
સો અને અફઘાનિસ્તાનની પણ જો આપણે વાત કરીએ તો અલ્ટિમેટલી અફઘાનિસ્તાનની અંદર ઓલ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ કે તમે કેટલા પૈસા તમારા ખિસ્સામાંથી કાઢી શકો. સો અત્યાર સુધી અમેરિકા વોઝ રેડી એન્ડ અમેરિકા એન્ડ નાટો કન્ટ્રીઝ દે વેર પેઇંગ $100 billion ઓલરેડી એક્સપેન્સ કરી ચૂક્યા છે, but it has not paid any dividend on that. Similarly, in Iraq also, they get totally glued down. Syria, Vietnam, Libya, you name a place where only military power can, give you some kind of dominance or prominence. It is just not possible. But it is the diplomacy only works whether you have a military power or an economic power or a combination of both. If you don't have, only diplomacy never works without the economic or military power. Diplomacy માટે કંઈક તો leverage હોવું જોઈએ ને. જ્યારે when your diplomats they walk into the other countries, the Ministry of External Affairs, you must have something to offer, or people have to get worried about you. The American ambassadors, they are used to talking that kind of language. That I have a direction from my president of the country that if you don't do this, then maybe things would be different. And people listen to them carefully because they are the world power, they are the global power, they are military power, they are economic power, they are industrial power. પહેલા જ્યારે આપણે આપણી જાતને વૈશ્વિક મહાસત્તા અને ગ્લોબલ પાવર ને રિજિયોનલ પાવર ને બધા એડજેક્ટિવ આપવા માંડીએ ને એ પહેલા લેટ અસ ફર્સ્ટ હેવ ધેટ કાઇન્ડ ઓફ કેપેસિટી એન્ડ કેપેબિલિટી. Okay. And therefore, what is right now required is to swallow your ego as a nation. Once you learn how to swallow the ego, utilize that time to build the capacity and capability in terms of military power, economic power, and diplomatic power, and industrial power. And then see, people will start listening to you. But खिसे में पैसे तो है नहीं, $2.5 trillion economy, how can you contribute in Afghanistan? You need the support of other powers. You need Russia's support. You need America's support. You need Japanese support. You need other, regional power support. એકલું ઇન્ડિયા કાલે જઈને કહે કે we will take the situation of, Afghanistan either by diplomacy or by military power. We don't have that kind of power. Why Myanmar, Nepal, Pakistan, Thailand, the Southeast Asian countries, they are listening to China? Why, overnight, Sri Lanka, handed over the port terminal, to China? Why Hambantota port was handed over to China? It is all economic clout. And to a large extent, military clout. Okay. If you counter, China with that, there is no problem. But if you don't have, then spend this time to build national capability and national capacity. See. And if you don't have, then for a moment lie low. And ત્યાં સુધી, make friendship with the friends and stand up for your national, interest. But don't, go too far where you can get into an embarrassing situation. Okay. And then it would be very difficult to come out of it. Okay. અત્યારે તો આપણે, the same thing will happen on the LAC and LOC with China-Pakistan collusion. We have to be very, very careful. Till that time we develop the economy, the capability and capacity. ત્યાં સુધી આપણે ક્યાં તો આપણે રશિયાનો અથવા તો અમેરિકાનો સપોર્ટ જોઈ છે, એમાં કોઈ બે મત નથી. Okay. If you think that on our own we can tackle China or we can tackle Pakistan or a collusion of both, that is not possible. Okay. Even as of today, as far as military hardware is concerned, almost 60 to 65% you are dependent on Russia. And now we have started diversifying and we are buying hardware from America. Okay. And strategic partnership with US is also flourishing, and strategic partnership with Russia is already there. Therefore, without their support and unless the economy becomes strong, how can you prevail? પડકારો ઘણા મોટા છે. સોરી સર, વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. સમયનો અભાવ છે, એટલા માટે હું વોરા સાહેબ આપની પાસે ફરીથી નહીં આવી શકું, માફી ચાહું છું. પણ એક વાત નીકળી કે આર્થિક રીતે પણ મજબૂત, કોરોના આવ્યો ને ઘણા બધા પેરામીટર્સ ચેન્જ થઈ ગયા, તો ઇકોનોમિકલી પણ પહેલા મજબૂત થવાની 5 ટ્રિલિયન વાળી વાત છે, એ પણ એક મુદ્દો છે. બીજી તરફ ફોરેન ડિપ્લોમેસી પણ છે અને જે પડકારો છે પાકિસ્તાન અને ચીન તરફથી, ભલે 2 દાયકા થયા, ઘણું બધું બદલાઈ ગયું, પડકારો પણ બદલાયા છે, થોડા વધ્યા છે, એ હિસાબથી તૈયારી પણ જરૂરી છે. આભાર કેતન સર, દિનેશ વોરા સર, ઉત્પલ સર અને ડોક્ટર હરિદેસાઈ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.